હવે આપણે જ્યારે દુકાનદારને આ સવાલ કર્યો છે તો દુકાનદાર ઉશ્કેરાઈને દુકાન બંધ કરીને જતો રહ્યો છે અને દુકાનદાર એવું જણાવવા માગે છે કે હું બધાના ઉપર દયા દાન કરું છું, બરાબર. પરંતુ આ બાબતનું જ્યારે વધારે ભીડ જામી એટલે આપણે પોલીસની મદદ લેવી પડી. ત્યારબાદ પોલીસ આવી અને આપણે પોલીસમાં ફરિયાદ આપી છે. પરંતુ આ જે કેસ છે અનાજ પુરવઠાનું છે, મને ખ્યાલ છે. પરંતુ આજે રવિવાર હોવાથી આપણે પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ આપી છે, જેથી કરીને આપણે ભવિષ્યમાં એમની હેલ્પ લેવાની છે આ બાબતથી, કે અમે પોલીસને જાણ કરેલી છે. કારણ કે પુરવઠા વિભાગમાં જ્યારે અત્યારે કોલ કર્યો ત્યારે પુરવઠા વિભાગ દ્વારા કોઈ પણ કોલ રિસીવ કરવામાં આવ્યો નથી. એના માટે આવતીકાલે એટલે કે 28 તારીખના રોજ આપણે પુરવઠા વિભાગને જાણ કરીશું અને આરટીઆઈ આપણે એમને આપીશું, જેથી કારણે આપણને સાચી માહિતી મળે. અને આ પ્રમાણેનું જે અત્યારે આ લોકો બધાનો જે અનાજ ઓછું આપે છે, બધા સાથે જે છેતરપિંડી કરે છે તે બાબતમાં આગળ આપણે જોઈશું કે આગળ આની પ્રગતિ શું થાય છે. આપણે એને જાણ કરીશું. એનું કહેવું એવું છે કે હું હવે નહીં આપી શકું અને ઉશ્કેરાઈને જતો રહ્યો છે, એટલે આગળની આપણે એના સામેની કાર્યવાહી ચાલુ છે.